મોરબીમાં ફરી એક વખત જે દ્રશ્યો છે તે દ્રશ્યો જોઈને તમને પણ નવાઈ લાગશે। આ દ્રશ્યો છે જે માળિયા રાજકોટ હાઈવેના જે દલવાડી સર્કલ છે ત્યાંના દ્રશ્યો છે, જ્યાં સતત ઉભરાતી ગટરો, રોડ ઉપર ખાડાઓ, બાઇક ચાલકો, વાહન ચાલકો જે છે તેમને અહીંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ જોવા મળી રહ્યું છે। સતત અકસ્માત સર્જાઈ રહ્યા છે, કુંડીની અંદરથી ગટરો ઉભરાઈ રહી છે, વાહનોમાં નુકસાની જોવા મળી રહી છે। વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ રજૂઆતને કોઈ સરખી રીતે સાંભળી નથી શકતું અને તેમનું નિકાલ નથી કરતું તેવા દ્રશ્યો મોરબીની અંદર વારંવાર સર્જાઈ રહ્યા છે। અત્યારે આ જે રોડ છે તે રોડની દયનીય આ જ પ્રકારની હાલત છે તે જોવા મળી રહી છે। તેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો બૂમો પાડી રહ્યા છે કે હવે તંત્ર આંખ ઉગાડી અને આ જે રોડ રસ્તાઓ છે તે સારા બનાવે, પરંતુ જે રોડ ઉપર કુંડીઓ છે તે ઉભરાઈ રહી છે, સ્ટ્રીટ લાઇટો છે તે બંધ જોવા મળી રહી છે। વારંવાર રજૂઆત છે તે કરી છે, પરંતુ અત્યાર સુધી આ તમામ જે રજૂઆતો છે તે કાગળ ઉપર જોઈ રહી છે। વારંવાર અહીં અકસ્માતો સર્જાય છે, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો છે તે જોવા મળે છે। સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરશું। શું કહેશો, કઈ પ્રકારની સમસ્યા જોવા મળી રહી છે? અરે અમે તો આજ કેજુના રજૂઆત કે કામ કરતા જ નથી, કામ જ નથી કરતા કોઈ। હા થઈ જાય છે 4 દી પહેલાં રજૂઆત કરી કે આ કે ખાડા બુરી જાય છે, અકસ્માત થયો તો અહીં આવ્યો બધાય, એ વખત કોઈ આવતું નથી, કોઈક મળે પછી આવે પોચિયા લઈને, પછી આગળ તો કાંઈક વિચારતા નથી। ગરીબ માણસોને શું થાય? આ વડોદરામાં એની ડોસી પડી ગઈ, એને ઓલા કોર્પોરેશનની માં તો રાતોરાત મહિના બધે ઓલું કરવા, જ્યાં ઘરે આવે ત્યાં ખબર પડે બધાને કે શું થાય। આ વડોદરામાં 2 દી પહેલાં જોયું તમે બધાએ કે કોર્પોરેટની માં જ પડી ગઈ, તો રાતોરાત નંબર લઈને મેં રોડ કરવા કમિશનરે દોડવા માંડ્યા, ત્યાં સારું લાગે બધાને, જ્યાં ઘર મોડ આવે ત્યાં બધાએ જોયું ને વિડીયો આવતો હતો વડોદરાનો, એમાં અહીં કણે આવવો જોઈએ। એખાદા કોર્પોરેટની માં કે કોઈક પડે ને એના કુટુંબનું તો ખબર પડે। બિલકુલ, તો જે પ્રકારે કહી શકાય કે ખાડાનું સામ્રાજ્ય છે તે ના પુત્ર સિટીમાં, પરંતુ હવે હાઈવે ઉપર પણ ખાડાનું સામ્રાજ્ય છે તે જોવા મળી રહ્યું છે। સતત હજારોથી લાખો વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ જે રોડની સ્થિતિ છે તે અત્યંત બિસ્માર હાલતની અંદર છે। હવે જોવાનું રહ્યું કે ક્યારે તંત્ર જાગે છે અને આ ખાડાથી મોરબીને મુક્તિ મળે છે તે જોવું રહ્યું।